નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આવી ગયા છે બે મેઇન બોર્ડ આઈપીઓ વિશે આપણે ટૂંકમાં કંપની વિશે અને ટાઈમ ટેબલ વિશે, લોટ સાઇઝ વિશે, પ્રાઇસ બેન્ડ વિશે અને આઈપીઓ સાઇઝ વિશે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સૌપ્રથમ આવી રહ્યો છે જેનો ઇતિહાસ 100 વર્ષ કરતાં પણ જૂનો છે. આપણે વાત કરી રહ્યા છીએ એડવિટ જ્વેલર્સ લિમિટેડની આઈપીઓ વિશે, જે માર્કેટમાં પોતાના જાણીતા બ્રાન્ડ નેમ રામભજો તરીકે ઓળખાય છે. આ કંપની શરૂઆતની વર્ષ 1921માં શ્રી સ્વર્ગસ્થ શ્રી કિશન ગિલારા દ્વારા જયપુર રાજસ્થાનની એક લોકલ બ્રોકરેજ તરીકે થઈ હતી. આજે 100 વર્ષથી વધુના વારસા અને અનુભવ સાથે આ બ્રાન્ડ ટ્રેડિશનલ કુંદન, પોલ્કી, ડાયમંડ અને સ્ટેડેડ ફાઇન જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં એક ખૂબ મોટું નામ બની ગઈ છે. વર્ષ 2019માં બિઝનેસને કોર્પોરેટ સ્વરૂપ આપીને એડવિટ જ્વેલર્સ લિમિટેડ તરીકે ઇન્કોર્પોરેટ કરવામાં આવી. તો વિડીયોમાં આપણે આજે આ કંપનીના બિઝનેસ અને આઈપીઓની કિંમત વિશે વિગતવાર જાણીશું. કંપની શું કામ કરે છે? તો કંપનીના બિઝનેસની વાત કરીએ તો આ બ્રાન્ડ મુખ્યત્વે ગોલ્ડ, ડાયમંડ, પોલ્કી અને કલર્ડ સ્ટોન ઉપર કામ કરે છે. તેમના કલેક્શનમાં નેકલેસ, ઇયરિંગ્સ, રિંગ્સ અને બેંગલ્સ જેવી પ્રીમિયમ પ્રોડક્ટ સામેલ છે, જે 14 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડમાં બનાવવામાં આવે છે. તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમનું દરેક ડિઝાઇન યુનિક હોય છે અને ક્યારેય રિપીટ નથી થતી. કંપની મોટાભાગે B2B મોડેલ ઉપર કામ કરે છે, એટલે કે મોટા જ્વેલરી શોરૂમ્સ, ડીલર્સ અને રિટેલર્સને માલ સપ્લાય કરે છે. આ સાથે એક્સક્લુઝિવ ઓર્ડર માટે તેઓ B2C ને પણ સર્વ કરે છે. આઈપીઓ સાઇઝ, પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝની વાત કરીએ તો આઈપીઓના આંકડા ઉપર આઈપીઓની કુલ સાઇઝ 165.16 કરોડ છે અને આઈપીઓ 100% ફ્રેશ ઇસ્યુ છે. કંપની આના માટે 130 થી 138 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. જો તમે આમાં રિટેલ કેટેગરીમાં એપ્લાય કરવા માંગતા હો તો મિનિમમ લોટ સાઇઝ 100 શેરની છે, એટલે કે તમારે ઓછામાં ઓછું 13,800નું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકારો માટે આમાં 35%નો મોટો કોટા અનામત રાખવામાં આવ્યો છે. આઈપીઓ બાદ પ્રમોટરનું હોલ્ડિંગ 94.59 થી ઘટી અને 69.88% થઈ જશે અને કંપનીની પોસ્ટ ઇસ્યુ માર્કેટ કેપ 632.18 કરોડની આસપાસ રહી શકે છે. હવે વાત કરી બીજા એક મોટા આઈપીઓની, અને આ વખતે વારો છે ફિનટેક સેક્ટરના એક અસલી કિંગનો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ટર્ટલ મિન્ટ ફિનટેક સોલ્યુશન લિમિટેડની, જે કસ્ટમર્સ એડવાઇઝર અને ઇન્સ્યોરન્સ કંપનીઓને એકસાથે જોડતું ભારતનું સૌથી મોટું ટેક ઇનેબલ ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ છે. વર્ષ 2015માં ભારતમાં સૌથી પહેલીવાર POSP એટલે કે પોઈન્ટ ઓફ સેલ પર્સન મોડેલ લાવવાનો શ્રેય આ કંપનીને જાય છે. એ તેમની પાસે ભારતનું સૌથી મોટું અને સર્ટિફાઈડ POSP પોપ્સ નેટવર્ક છે. કંપનીનો ગ્રોથ કેટલો ખતરનાક છે તેનો અંદાજ તમે એ વાત ઉપરથી લગાવી શકો છો કે જ્યાં સામાન્ય રિટેલ ઇન્સ્યોરન્સ માર્કેટનો ગ્રોથ માત્ર 10.3%ના દરે વધ્યો છે, ત્યારે ટર્ટલ મિન્ટ તેના કરતાં 3 ગણો વધારે ગ્રોથ નોંધાવ્યો છે. કંપનીનું પ્રીમિયમ કલેક્શન 2020માં જ્યાં 6,989 મિલિયન હતું, તે વાર્ષિક 33.34%ના અદભુત CAGR સાથે વધી અને ફિસ્કલ 2025માં 29,459 મિલિયન ઉપર પહોંચી ગયું છે. ભારતના ખૂણે ખૂણામાં એટલે કે દેશના 97.80% પિનકોડ સુધી ટર્ટલ મિન્ટ પોતાનો પગપેસારો કરી દીધો છે અને કંપની પાસે 6 લાખથી વધુ ડિજિટલ પાર્ટનરનું વિશાળ નેટવર્ક છે. અને હવે તેઓ આ બિઝનેસને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માટે AI ટેકનોલોજીમાં પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. હવે વાત કરીએ મેઇન બોર્ડ આઈપીઓના આંકડાની, જે આપણે ઇમેજમાં પણ મૂકીશું, આપણે ઇન્સ્ટાગ્રામની બાયોમાં અથવા સ્ટોરીમાં પણ તેની ઇમેજ આપણે સ્ટોરીમાં મૂકીશું. આઈપીઓની સાઇઝ છે 882.67 કરોડ. આમાં 660.72 કરોડનો ફ્રેશ છે અને 221.95 કરોડનો OFS છે. કંપની આના માટે 144 થી 152 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. સામાન્ય રોકાણકારો માટે આઈપીઓની મિનિમમ લોટ સાઇઝ 98 શેરની છે, એટલે કે જો તમે રિટેલ કેટેગરીમાં એક લોટ માટે એપ્લાય કરશો ત્યારે તમારે મિનિમમ 14,896 રૂપિયાનું રોકાણ કરવું પડશે. સ્મોલ HNI માટે મિનિમમ 2,08,544 રૂપિયાનું રોકાણ જરૂરી છે. ખાસ નોંધજો કે આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે માત્ર 10% કોટા અનામત રાખવામાં આવ્યો છે. કંપનીની પ્રી ઇસ્યુ માર્કેટ કેપ 3,815 કરોડ છે, જે પોસ્ટ ઇસ્યુ વધીને 4476 કરોડ થશે. આઈપીઓના લીડ મેનેજરમાં ICICI સિક્યુરિટીઝ, જેફરીસ, જેમ ફાઇનાન્શિયલ, મોતીલાલ ઓસ્વાલ અને દિગ્ગજો સામેલ છે. આઈસીનું લિસ્ટિંગ NSE અને BSE બંને એક્સચેન્જ ઉપર થવાનું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે બે અલગ અલગ સેક્ટરના દમદાર આઈપીઓ વિશે વાત કરી. એક બાજુ છે એડવિટ જ્વેલર્સ, જે 100 વર્ષથી જૂની વિરાસત અને ટ્રેડિશનલ જ્વેલરી મેન્યુફેક્ચરિંગના મજબૂત બિઝનેસ મોડલ સાથે આવે છે, જેમાં રિટેલ રોકાણકારો માટે 35% અનામત છે. અને બીજી બાજુ છે ટર્ટલ મિન્ટ ફિનટેક, જે ફ્યુચરિસ્ટિક AI ટેકનોલોજી અને દેશના 97.80% પિનકોડ ઉપર પકડ ધરાવતું ભારતનું અગ્રણી ઇન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ છે. જો કે આમાં રિટેલ કોટા માત્ર 10% જ રાખવામાં આવ્યો છે. મોટો સવાલ એ આવે છે કે કઈ આઈપીઓ વધારે લિસ્ટિંગ ગેઇન મળી શકે છે અને કઈ આઈપીઓમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ. બંને આઈપીઓ જૂન મહિનાના અંતમાં જ ઓપન થઈ રહ્યા છે, તેથી ફંડનું પ્લાનિંગ ખૂબ વિચારીને કરવું પડશે. આ બંને આઈપીઓ ઉપર આપણે આઈપીઓ ઓપનિંગ પહેલા એક લાઈવ અપડેટ વિડીયો પણ બનાવીશું. ત્યાં સુધી તમે બંનેમાં
એમાંથી કઈ આઈપીઓ એપ્લાય કરવાનો છો, એડવિટ જ્વેલર્સમાં કે ટર્ટલ મીટમાં, તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને માર્કેટની આવી જ સચોટ અને ઓફિશિયલ માહિતી સૌથી પહેલાં મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દો. અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું ના ભૂલતા. એમ આપણે ટૂંક સમયમાં જ બંને આઈપીઓનું વ્યવસ્થિત ટાઈમ ટેબલ પણ પોસ્ટ કરવાના છીએ. તો મળીએ ખૂબ જ ઝડપથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર. જોડાયેલા રહેજો.